સત્તાનું સાચું મૂલ્ય ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સંકટના સમયે કોઈ નેતા પ્રજાનો સેવક બનીને તેમની વચ્ચે ઊભો રહે. અને આ જ વાતને 100% સાર્થક કરી બતાવી છે અમરેલીમાં. અમરેલીથી અત્યારના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને તેમની ટીમ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુશ્કેલીના આ સમયે ધારાસભ્ય માત્ર આદેશો આપવાને બદલે પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મોરચો સંભાળી લીધો છે. દર્શક મિત્રો, જાફરાબાદ પંથકના વઢેરા અને ધારાબંદર ગામમાં પૂરગ્રસ્ત માટે સ્થાનિક ધારાસભ્ય અને તેમની ટીમ જાણે દેવદૂત બનીને વહારે આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે લોકોને માત્ર સુરક્ષિત સ્થળે નથી ખસેડવામાં આવ્યા, પરંતુ મુશ્કેલીના આ સમયે તેમના માટે ભોજન અને જરૂરી ચીજ વસ્તુઓની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે. ખુદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અસરગ્રસ્ત પરિવારોને અનાજ અને રાહત કીટનું વિતરણ કરાઈ રહ્યું છે. આ મોટા આયોજન અને સેવાકીય કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી.